નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખાની વાતો તો આપણે ખૂબ સાંભળી હતી, પરંતુ આજે વિડીયો પણ સામે આવી ગયો અને છૂટા હાથની મારામારી ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપમાં આપણને જોવા મળી। આ વિડીયો આપ જોઈ શકો છો। આ વિડીયો જે છે એ કલોલનો છે અને આ વિડીયોમાં આપ જોઈ શકો છો કઈ રીતે જે બે અલગ અલગ ગ્રુપ છે એ લોકો વચ્ચે મારામારી થઈ રહી છે, છૂટા હાથની મારામારી થઈ રહી છે। ભાજપના એક જૂથ સહિત કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો। કારોબારી ચેરમેન, પાલિકા પ્રમુખ સાથે મારામારી કરવામાં આવી। જનતાના કાર્યો બાજુમાં મૂકીને ચૂંટાયેલા પ્રતિનિધિ અંદર જ બાખડી પડ્યા। આ દ્રશ્ય આપ જોઈ શકો છો, કલોલના આ દ્રશ્ય છે અને બકાયદા છૂટા હાથની મારામારી અહીંયા કરવામાં આવી છે। કલોલના દ્રશ્ય સાથે મારી સાથે મારા સહયોગી અહીંયા રિદ્ધિ જોડાયા છે। રિદ્ધિ, જે રીતની આખી મારામારી સામે આવી છે, કલોલની આ મારામારી છે, નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાને લઈને આ આખી મારામારી કરવામાં આવી છે, શું કહેશો? જે રીતે આ દ્રશ્ય આપણે જોયા, હવે ભાજપ તું તારી, હું મોટો, આ મારું કામ છે, આ તારું કામ નથી, એમાંથી જ ઊંચી ના આવતી અને લોકોના કામ ક્યારે કરવાની એ વાત તો સાઈડમાં છે બેન, પણ સૌથી પહેલા તો એ જોવાની છે એક ટેન્ડર માટે આ લોકો બાખડી રહ્યા છે। તમે આ ભાઈને જોઈ રહ્યા છો કઈ રીતના હાથ લાંબો કરી એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે, કોણ વચ્ચે આવે છે, કોણ સાઈડમાં છે, કોણ બાજુમાં મહિલા ઊભું છે, કઈ જ નથી જોતા, કોણ આ ભાઈ છે જે ટેબલ ઉપર ચડી અને મારામારી કરે છે। આમ આપણે ખાલી જોયું હતું કે આંતરિક ડખો છે, હવે તો બાહ્ય ડખો પણ સામે આપ જોઈ શકો છો કઈ રીતે લાફાલાફી થઈ રહી છે અહીંયા આગળ। અને આ આખી જે પ્રોસેસ છે, ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હતી। ટેન્ડરની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ધારાસભ્યની ગ્રાન્ટના કામનું રીટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હોબાળો કરવામાં આવ્યો હતો। કારોબારી સમિતિના ચેરમેન સમેત જે લોકો ત્યાં આગળ ભેગા થયા હતા તેમની સાથે મારામારી કરવામાં આવી હતી, તેમના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા, તોડફોડ કરી હતી, લાફાલાફી અહીંયા આગળ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો કઈ રીતે ટેબલ ઉપર, આ ચેરમેનનું ટેબલ છે અને ચેરમેન ત્યાં બેઠા છે। આમ તો આ હસાય નહીં, કારણ કે આ ખૂબ એક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનવાવાળી પાર્ટી અને શિસ્તમાં માનવાવાળી પાર્ટીમાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળી રહી છે। ખરેખર હાસ્યાસ્પદ થઈ રહી છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે હાસ્યામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત વડોદરાની વાત કરવામાં આવે રિદ્ધિ, તો વડોદરાની અંદર જે રીતે ફ્લડ આવ્યું અને ફ્લડની અંદર જે નેતાઓ જઈ રહ્યા હતા તેમના ઉપર લોકોએ આક્રોશ કાઢ્યો અને આક્રોશ તો કાઢ્યો, ખુદ સરકારે તેમના ઉપર આક્રોશ કાઢ્યો, કારણ કે સરકારે લોકોને અરેસ્ટ કર્યા, જે જનતા બોલે છે એમને અરેસ્ટ કર્યા। એટલે શું લોકશાહી નથી રહી ગુજરાતની અંદર? આ એ વિકાસ મોડેલ છે જે નરેન્દ્રભાઈએ બનાવ્યું હતું, નરેન્દ્ર મોદીનું આ વિકાસ મોડેલ કે જેના ઉપર દેશે 2014માં વોટ આપ્યા હતા, શું આ એ વિકાસ મોડેલ છે? વડોદરા જે સંસ્કારી નગરી કહેવાય અને વડોદરા જેને લઈને એવું કહેવાય કે વડોદરાની અંદર જે જનતા છે એ બહુ કુલ, એકદમ કામ લોકો અહીંયા આગળ રહે છે અને એ લોકોને આમ રાજનીતિમાં જોવા જાઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિદ્ધિ 2014માં આ એ જ વડોદરા શહેરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા, લોકોએ ખોબે વોટ આપ્યા હતા અને એ જ વડોદરાના લોકો ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા હવે કેસ કરી રહ્યા છે। તમે વિચાર કરો, આ દ્રશ્ય જોઈને ખરેખર આપણે કહી શકીએ કે આ શિસ્તમાં માનવાવાળી ભારતીય જનતા પાર્ટીના લોકો છે, કારણ કે જે રીતે અહીંયા આગળ મારામારી કરવામાં આવે છે, આ કાકા અહીંયા ઉપર ચડી ગયા છે ટેબલ ઉપર, લાફાલાફી થઈ રહી છે। આ દ્રશ્ય તમે મહિલાઓ પણ છે, કોઈ આજુબાજુમાં કોણ ઊભું છે એમનો કોઈ જ ખ્યાલ નથી। બિલકુલ, ધારાસભ્યની ગ્રાન્ટની રીટેન્ડરિંગની પ્રોસેસની વાત છે અને રીટેન્ડરિંગમાં તમે વિચાર કરો કે એક ધારાસભ્યના જે ગ્રાન્ટ છે તેની રીટેન્ડરિંગની વાત, અને એ બી કલોલ નગરપાલિકાની અંદર, એટલે આ ટેન્ડરની વેલ્યુ હશે મારા હિસાબ પ્રમાણે 1 કરોડથી તો વધારેની નહીં જ હોય, છતાં આ પ્રકારની મારામારી કરવામાં આવી છે। અને જે રીતના દ્રશ્ય આજે સામે આવ્યા છે, ખરેખર આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં લોકોએ હવે જે નેતાઓ છે તેમને વિચારવું જોઈએ, જે નેતાઓ ખરેખર પાર્ટીને ચલાવી રહ્યા છે તેમને વિચારવું જોઈએ કે ખરેખર પાર્ટી કઈ દિશા તરફ જઈ રહી છે, કારણ કે જે રીતના દ્રશ્ય છે અને આ જોઈ શકો છો કે સતત, કારણ કે અત્યારે પરિસ્થિતિ ગુજરાતની અંદર કંઈક એવી થઈ ગઈ છે કે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એટલે દરેકના મોઢા ઉપર માત્ર એક જ નામ કે ભારતીય જનતા પાર્ટી,
લોકો ગમે તેટલું બોલે પણ વોટ ભારતીય જનતા પાર્ટીને આપે. પણ પરિસ્થિતિ જુઓ, સતત આપણે લોકો કહેતા રહીએ છીએ, છેલ્લા 1 વર્ષથી લગભગ હું કહી રહી છું કે ભારતીય જનતા પાર્ટીની અંદરના ઝઘડા એટલા મોટા છે કે ક્યારેક આ સામે આવશે અને ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ કોંગ્રેસ જેવી થતા વાર નહીં લાગે. આ એનું આજે જીવતું જાગતું ઉદાહરણ જે છે તે આપણને કલોલ નગરપાલિકામાં દેખાઈ ગયું. ગોપીબેન, જો આ વિડીયો હર્ષ સંઘવી સાહેબ જોવે અને પછી આમના પર એમને કોઈ બોલવાનું કે તો ક્યાંક એવું કહેશે કે અમારો અંદરનો પ્રેમ છે. આપણે વડોદરામાં જોઈ લીધું કે એમના ઉપર લોકો બળાપો કાઢે છે, એમને હાંકે છે અને પછી પાછું વળવાનો કેવો પ્રયત્ન કરે છે, એ તો હર્ષભાઈ પાસેથી શીખવું પડે. કારણ કે કેવું કે છે કે આ તો પ્રેમ છે, તો આમાં પણ ક્યાંક પ્રેમ આવશે ને એમનો. હવે એવું લાગે છે કે આ વિડીયો જોઈને એવું કહી દેશે કે આ અમારો પ્રેમ છે, 5 રૂપિયા તું લઈ જા, બધાને 5-5 બાટી દેશે કે ચાલો ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ, હવે કોઈ ઝઘડો ન કરતા, આપણે બધા પ્રેમથી જ રહેવાનું છે. હર્ષભાઈ, આ પ્રેમ ઉપર પણ જરા નજર રાખજો, કારણ કે આ પ્રેમ વધી જશે તો ભારતીય જનતા પાર્ટીને જ ભારે પડશે. અને જો આ પ્રેમ ઉપર નજર ન નાખી તો કદાચ એવું બની શકે કે હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે તેમાં તમને આનું પરિણામ ચોક્કસથી જોવા પણ મળી શકે. કારણ કે વડોદરાના એ લોકોને તો તમે જેલમાં પુરાવી દીધા હતા અને એમને જામીન લેવી પડી હતી. એ પત્રકારોને પણ બોલતા બંધ કરાવી દીધા. પણ આનું શું? આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે પછી એવું ના થાય કે આટકોટની અંદર જે દુષ્કર્મની પીડિતા જે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ ઉપર આરોપ લગાવી રહી હતી, ત્યાંના નેતા ઉપર આરોપ લગાવી હતી, એને આરોપી પકડાય એના માટે પણ 1 મહિનો ને 15 દિવસ રાહ જોવી પડી. આજે પરેશ રાદડિયા પણ પકડાયો છે જે બીજા નંબરનો આરોપી છે. એવું જ કંઈક અહીંયા ન થાય એ પણ હર્ષભાઈ તમે ધ્યાન રાખજો. કારણ કે આમાં એ જોવાનું રહ્યું ને કે વડોદરાના કુલદીપ ભટ્ટ છે જેમની ધરપકડ કરવામાં આવી છે, એવું કહેવાય છે, ખાલી કીધું હતું કે લુખ્ખા કોઈ પણ આવશે તો ટાટિયા ભાંગી નાખીશ. અહીંયા તો મારામારી થાય છે, અહીંયા મારામારી થાય છે, ગાળાગાળી થઈ રહી છે. કદાચ હર્ષભાઈ આ વિડીયો ચોક્કસથી તમે જોજો, કારણ કે ત્યાં આગળ ખાલી એટલું જ કીધું હતું કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાને નહીં આવવા દઈએ. અને અહીંયા તો ઘણું બધું બોલાઈ રહ્યું છે. આ ઓડિયો તમને નથી સંભળાવી શકતા કારણ કે એમાં સંભળાવવા જેવા શબ્દ નથી વપરાયા, પણ ઓડિયો તમારે આ વિડીયો જે છે એ ચોક્કસ સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઈ રહ્યો છે, તો તમે એ જોઈ શકો છો. કારણ કે જે રીતે આ ટેન્ડરિંગ પ્રક્રિયા કલોલ નગરપાલિકાને લઈને કરવામાં આવી છે, રીટેન્ડરિંગ હતું, ધારાસભ્યના બજેટમાંથી જે કામ થવાનું હતું તેનું રીટેન્ડરિંગ પ્રક્રિયા હતી, તેના માટેની આ બબાલ હતી અને તેને લઈને આ આખો ઝઘડો જે છે તે સામે આવ્યો છે. હવે આજે દીદી આ જે ટેન્ડરિંગની વાત છે એ જ ટેન્ડરિંગમાં એક નવી વાત કરી દઉં તો રણોત્સવને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. રણોત્સવને લઈને એટલા માટે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં રણોત્સવની આ તસવીર છે, જે લોકો ગુજરાતમાં અહીંયા આવે છે એ લોકો આ રણોત્સવમાં ચોક્કસથી જાય છે અને કચ્છ નહીં દેખા તો ક્યાં દેખા, કુછ નહીં દેખા. એટલે આ જે આખું રણોત્સવ છે તેને લઈને પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે આજે ગુજરાત હાઈકોર્ટે આ રણોત્સવ માટેની જે ટેન્ટ સિટી બને છે, આ જે ટેન્ટ સિટીના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ જે ટેન્ટ સિટી બને છે તેનું જે ટેન્ડર હતું, જે પ્રવેગને આપવામાં આવ્યું હતું, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ એટલે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે જે ટેન્ડરિંગ કર્યું હતું તેને રદ કરી દીધું છે. ગુજરાત હાઈકોર્ટે એટલા માટે આ ટેન્ડરિંગ રદ કર્યું કે તેમાં આરોપ લાગ્યા છે કે ક્યાંક ગડબડી થઈ છે, ટેન્ડરિંગમાં ગડબડી થઈ છે અને ટુરિઝમને કહ્યું છે કે આ ટેન્ડરિંગમાં ગડબડી પહેલી નજરે દેખાઈ રહી છે અને માટે તેને રદ કરવામાં આવી રહ્યું છે. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે તમે વિચાર કરો, આટલો મોટો પ્રોજેક્ટ, કેટલા કરોડનું ભ્રષ્ટાચાર થયો હશે અને જે ટેન્ડરિંગ પ્રોસેસ આખી થઈ, ગુજરાત હાઈકોર્ટની અંદર એક વ્યક્તિ ગયો અને એને ફાઇલ કરી, પિટિશન ફાઇલ કરી, જેના ઉપર ગુજરાત હાઈકોર્ટે અર્જન્ટમાં હિયરિંગ કર્યું અને એ હિયરિંગ ઉપર હવે અત્યારે આ જે આખો ટેન્ટ સિટી બનાવવાનો કોન્ટ્રાક્ટ હતો પ્રવેગ લિમિટેડને આપવામાં આવ્યો હતો તેને રદ કરી દેવામાં આવ્યો. ગુજરાત ટુરિઝમની જો વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ સ્પોટ પર આ જ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવતી હોય છે, જ્યાં આગળ એક ટેમ્પરરી ટેન્ટ સિટી બનાવવામાં આવતી હોય છે અને આ ટેમ્પરરી ટેન્ટ સિટી જ્યારે બનતી હોય છે તો કરોડો રૂપિયાના ટેન્ડરિંગ પણ થતા હોય છે. આ ટેન્ડરિંગની અંદર સ્પષ્ટ આંખે જોઈ શકાય તેવી ગડબડ કરવામાં આવી હતી, જે ગુજરાત હાઈકોર્ટે જોઈ. કારણ કે જે ટેન્ડરિંગ થયું એની પ્રક્રિયાને લઈને એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી. એ પિટિશન ઉપર આજે હિયરિંગ થયું અને હાઈકોર્ટે સ્પષ્ટ રીતે આ આખો જે પ્રોજેક્ટ છે તેને
ટેન્ડરને રદ કરી દીધો. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ વર્ષે ટેન્ટ સિટી થશે કે નહીં થશે. ગુજરાત ટુરિઝમ જે છે, જ્યાં કરોડો રૂપિયાનું એક બજેટ ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. સૌથી પહેલા લગભગ 2004-05ની આજુબાજુ રિદ્ધિ આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે શરૂઆત કરી હતી. માત્ર 10 ટેન્ટથી એની શરૂઆત કરવામાં આવી હતી, જે એક વિશાળ ટેન્ટ સિટી તરીકે આવી. અને અત્યારે લગભગ 300 થી 400 જેટલા ટેન્ટ જે છે એ કચ્છની અંદર બનાવવામાં આવે છે. એક આખું શહેર જે છે એ ત્યાં ઊભું કરવામાં આવે છે. આમ તો ઘણા બધા જે કહી શકાય કે મીઠા પકવતી ફેક્ટરીઝ ત્યાં આવેલી છે, તેના કારણે એમના પાપે આમ તો છે કે આ વખતે મીઠું હજી સુધી બન્યું નથી, કારણ કે એ લોકોએ પાળા બનાવી દીધા હતા અને કચ્છમાં વરસાદ પણ ન હતો. એ પાળાના દ્રશ્ય પણ આપણે બતાવ્યા હતા, કે આપણે એ સ્ટોરી પણ કરી હતી કે કઈ રીતે પાળા બનાવી દીધા, જેના લીધે સફેદ રણ જે છે એ આખું કાળું હતું હજી સુધી. પણ હવે વરસાદ વરસ્યો છે અને આ જે છેલ્લો રાઉન્ડ વરસાદનો આવ્યો તે ખૂબ સારો હતો અને તેના કારણે હવે ટેન્ટ જે રણ વિસ્તાર છે ત્યાં આગળ ધોળોની આજુબાજુની જે જમીન છે ત્યાં પાણી ભરાયા છે. એટલે હવે એવું કહેવાય રહ્યું છે કે આપણને જે વ્હાઈટ રણ જે જોવા મળે છે તે વ્હાઈટ રણ જોવા મળશે. પરંતુ આની જે ટેન્ટ સિટીનો એક અલગ જ ચાર્મ હોય છે. ટેમ્પરરી આખી 4 મહિના માટે સિટી ઊભી કરવામાં આવે છે અને ત્યાં આગળ અલગ અલગ ટુરિસ્ટને અટ્રેક્ટ કરવા માટેના સાધનો મૂકવામાં આવે છે. રાતના સમયે જ્યારે ત્યાં તમે રણની અંદર ચાંદની રાત જોવા જાઓ તો એનો એક અલગ જ લાવો હોય છે. પણ આના પણ ટેન્ડરિંગની અંદર ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને ટેન્ટનું જે ટેન્ટ સિટીનું જે ટેન્ડર આપવામાં આવ્યું પ્રવેગ લિમિટેડને, તે આજે હાઈકોર્ટે રદ કરી દીધું. અને મારા તો સૂત્ર ઘણું બધું હજી એવું પણ કહી રહ્યા છે કે ગુજરાત ટુરિઝમની અંદર જે રીતે આખું ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે, કે જે રીતે કામ સોંપવામાં આવે છે, આ જ પ્રવેગ જે કંપની છે તેને ત્યાં આગળ જે ભૂંગરા બનાવવામાં આવે છે, એટલે કે ત્યાં એક આખું સિટી ક્રિએટ થાય છે અને ત્યાં આગળ એના ભૂંગરા એટલે પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે. એ જે હોય છે ત્યાંનું પણ હજી સુધી રોયલ્ટી જે છે તે ચૂકવવામાં નથી આવી અને ટુરિઝમ કોર્પોરેશનને છેલ્લા 2 વર્ષથી તેની રોયલ્ટી નથી ચૂકવવામાં આવી, છતાં ટુરિઝમ કોર્પોરેશને એનું બિલ પણ જનરેટ નથી કર્યું. એટલે ક્યાંક આપણી પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને એ જ ટેક્સ જે છે ક્યાંક જેની પાસેથી એકચ્યુઅલ સરકારને પૈસા લેવાના છે ત્યાં ધ્યાન પણ નથી આપવામાં આવતું. એટલે એક મોટું સ્કેમ જેને કહી શકાય, એ પ્રકારનું એક મોટું સ્કેમ ટુરિઝમના અધિકારીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ ટેન્ટ સિટીના દ્રશ્ય છે. જનરલી આ ટેન્ટ સિટી બનતી હોય છે, આ ટેન્ટ સિટી ટેમ્પરરી હોય છે અને ખૂબ થોડા સમય માટે આ ટેન્ટ સિટી બનાવવામાં આવે છે. ફેબ્રુઆરી સુધી ચાલે છે આ ટેન્ટ સિટી, કારણ કે પછી ગરમી વધી જાય છે તો અહીંયા ગરમી સહન ન થઈ શકે અને પાણી જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં વરસાદ પૂરો થઈ જાય છે ત્યારે આની શરૂઆત થતી હોય છે. હવે તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રીનો આ ડ્રીમ પ્રોજેક્ટ જે છે એ ડ્રીમ પ્રોજેક્ટ ખરેખર પૂરો થશે કે નહીં થાય, કારણ કે હજી સુધી ટેન્ડરિંગની પ્રક્રિયા પતી જવી જોઈતી હતી. એ ટેન્ડરિંગ રદ કરવામાં આવ્યું છે. હવે ટુરિઝમ આગળ શું કરશે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા આગળ લાગી રહ્યો છે. આપ શું વિચારો છો આના વિશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.